હાલો દોસ્તો, કેમ છો બધા? તો આજે જવાનું છે કે જ્યાં એવા ધામમાં કે 5 ગામના સીમાડે જ્યાં એ ધામ વસેલું છે અને માતાજી હાજરા હજુર છે. કે જિગ્નેશ દાદાએ પણ એ ધામના વખાણ કરી અને એ મેલડીમાંનું ગીત ખૂબ જ સારી રીતે ગાધું હતું કે મંગલપુર ધામમાં બેઠી બિરદાળી, બે મુખવાળી ઢોરાવાળી રે. આજ એ જ ધામમાં આપણે જવાનું છે કે જે ચુડેલોને વશ કરી અને ત્યાં પ્રગટ થયા છે તે માતાજી. તો એવું મંગલપુર ધામ આજે હું તમને બધાને બતાવીશ. તો જલ્દીથી જલ્દી હું તૈયાર થઈ જાઉં અને પછી તમને લઈ જાઉં માં મેરડીના દર્શને. તો હું દોસ્તો નીકળી ગયો છું મારા ગામથી 2 કિલોમીટર દૂર અને હું જઈ રહ્યો છું બરવાળા ઉપર થઈ મંગલપુર. તો ત્યાં વચ્ચે કયા ગામ આવે છે હું તમને બતાવીશ. તો દોસ્તો આ આવી ગયું છે ખમીદાણા ગામ અને આ જગ્યાએ જો હું તમને બતાવું ત્યાંથી પણ મંગલપુર જવાય છે. ત્યાં સૌથી પહેલાં ત્યાંથી જવાતું હતું. તો આવી ગઈ છે નાની નાની બકરીઓ વચ્ચે અને આ બીજો રસ્તો છે કે જ્યાં અહીંથી ને પણ મંગલપુર જવાય છે. તો દોસ્તો આપણે જવાનું છે બરવાળા ઉપર થઈને, એટલે બરવાળા ઉપર થઈને ક્યાંયથી જવાય હું તમને બતાવીશ. ચાલો આગળ. હવે આવશે નેસડીયા હનુમાનજી મંદિર જે ખમીદાણા અને બરવાળા વચ્ચે આવેલું છે. તો દોસ્તો હાલ જ આપણે પહોંચી ગયા છીએ બરવાળા અને હવે બરવાળાથી આગળ કઈ જગ્યાએથી જવાનું છે તો આ આપણે ચડી ગયા છીએ ધંધુકા હાઈવે રોડ. બરવાળાથી 1.5 કિલોમીટર ચાલશો એટલે મંગલપુર જવાનો રસ્તો આવશે. તો ચાલો કન્ટિન્યુ રાખીએ અને આગળ આવે છે મંગલપુર જવાનો રસ્તો. તો આવી ગયો છે મંગલપુર જવાનો રસ્તો અને ત્યાં બોર્ડ પણ મારેલું છે માં મેરડી માતાજી મંદિર. તો આગળ એક છોકરો આવે છે ને શું કહે છે મને તમે જુઓ, સાંભળો જરૂરથી. એ કે શું વિડીયો બનાવો છો? આ આવી ગયો છે બરવાળાથી મંગલપુર જવાનો રસ્તો. તો આપણે ટૂંક જ સમયમાં મંગલપુર પહોંચવાની તૈયારીમાં છીએ. તો કન્ટિન્યુ રાખો વિડીયો. તો દોસ્તો મંગલપુરથી ખૂબ જ નજીક આપણે પહોંચી ગયા છીએ અને હાલ જ તમને બતાવીશ દૂરથી કે મંગલપુર ધામ કેવું લાગે છે. તો સામે ઝાડવા બતાવે છે તે જ છે મંગલપુર ધામ. તો આ જે મંદિર દેખાય તે છે કાળ ભૈરવ દાદાનું મંદિર. શરૂઆતમાં તે મંદિર આવે છે અને ત્યાર પછી આવી ગયું છે મંગલપુરનું બોર્ડ. આ છે ખોડિયાર માતાજીનું મંદિર અને આ છે તાત્કાલિક હનુમાનજી મહારાજનું મંદિર. તો આ છે ધૂણો કે જે અખંડ અહીંયા અગ્નિ પ્રગટાયેલી હોય છે અને તેની બાજુમાં જ આજે નવો આશ્રમ બનવા જઈ રહ્યું છે, નવું નિર્માણ થઈ રહ્યું છે. અને આ છે જૂનું આશ્રમ જે શ્રી ભારતી આશ્રમ પણ લખેલું છે. સામે છે બાપુની ગાડી અને બાપુ અહીં બિરાજમાન છે. હવે જઈએ આગળ. સામે જે દેખાય તે જ મેરડી માતાજીનું મંદિર છે અને અહીંયા દોસ્તો અત્યારે વૃક્ષો પણ વચ્ચે રોપવામાં આવેલા છે. પહેલા નહોતા પણ અત્યારે આ નવું નિર્માણ કરેલું છે, નવા વૃક્ષો અહીંયા વાવેલા છે. મેલડી માના થાય રે મંગલપુરના ઢોરે મારી મેલડી માં પૂજાય છે. આરતી ના ટાણે માડી આવીને બિરાજો રે, આવીને બિરાજો રે મંગલપુરના ઢોરે મારી મેલડી માં પૂજાય છે. અને આ છે માણતાના પોટા. તો સૌથી પહેલા આપણે આવી ગયા છે બે ટાબરિયા અને આગળ છે આ બધા જ જે માનતા માનેલી હોય અહીં પોટા મૂકવાની તે બધા પોટા છે કે જે માતાજીએ ખૂબ દયા કરી અને માતાજી કોકને દીકરી દીધી, કોકને દીકરા દીધા હોય અથવા કોઈ પણ કામ કરેલું હોય તેનો પોટો અહીં મૂકે છે. તો આપણે ચાલો કરીએ મંદિરની પ્રદક્ષિણા.
અને માતાજીના મંદિરની બાજુમાં જ છે આ ટાવર કે જ્યાં છેડે માં લખેલું છે અને ત્યાં માં લખેલું ખૂબ દૂર સુધી દેખાય છે અને બાજુમાં જ છે આ શ્રીફળ વધેરવાનું અહીંયા સ્ટેન્ડ અને તેની સામે જ છે જે તાવાની માનતા લઈને આવ્યો હોય તે તાવો કરવાની બધી સામગ્રી, વાસણ, તપેલા અને મંદિરની નજીક આ બાલવાટિકા છે જે બાળકોને રમવા માટે અને મંદિરની પાછળ એક સુંદર મજાનો વડ છે. જંગલમાં મંગલ છે, માડી આનંદ ઉમંગ છે. આ જે ફોટામાં દેખાય તેવી જ પાણીની પરબ અહીં બનવા જઈ રહી છે. સામે પણ એક પાણીની પરબ છે કે જે અત્યારે લાઈવ ચાલુ છે અને હું પગી ગયો બાપુને પગે લાગવા અને બાપુએ મને પ્રસાદી રૂપે ચોકલેટ આપી. હેલો દોસ્તો, તો આ હતું માં મેલડીનું ધામ કે જે ઢોરાવાળી મેલડી તરીકે ઓળખાય છે. અને દોસ્તો, અહીંનો ઇતિહાસ કે માં મેલડી કઈ રીતે પ્રગટ થયા, તો એ ઇતિહાસ તમને જાણવો હોય તો મુંગલપુર માં મેલડીની આરતી એમ યુટ્યુબમાં સર્ચ મારી અને એ આરતી તમે જરૂર જુઓ અને એ આરતીની તમે આખી સાંભળશો એટલે એ આરતીમાં તમને એના શબ્દો એવા છે કે તમને અહીંનો ઇતિહાસ બધો તમને ખબર પડી જશે. તો જય માં મેલડી. ઓ મંગલપુરના ઢોરે મારી મેલડી માં